નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। મહેસાણાથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બહુચરાજીમાં બેફામ બોલેરો ઘરમાં ઘૂસી ગઈ। આંગણે બેઠેલા પરિવાર પર કાર ફરી વળી। અકસ્માતમાં બે મહિલાના સારવાર દરમિયાન મોત નિપજ્યા। એક બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે, જેની સારવાર ચાલુ છે। માટીમાં ફસાયેલી કાર બહાર કાઢતી વખતે અકસ્માત સર્જાયો। એક્સિલેટર વધુ આપતા કાર કાબુ ગુમાવીને ઘરમાં ઘૂસી ગઈ। અકસ્માત બાદ કાર ચાલક દક્ષ સૈની ફરાર થયો છે। પોલીસે આરોપી કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। એક બેદરકારીના કારણે આ મોટી દુર્ઘટના સર્જાઈ। એક્સિલેટર વધુ આપતા જ કાર બેકાબુ બની ગઈ અને ઘરમાં ઘૂસી ગઈ। માટીમાં ફસાયેલી આ કાર બહાર કાઢતી વખતે અકસ્માત સર્જાયો, જેમાં બે મહિલાના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે અને એક બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે, તેની સારવાર ચાલી રહી છે। બહુચરાજીમાં બેફામ બોલેરો ઘરમાં ઘૂસી ગઈ। બંને મહિલાઓ અને એક બાળકી ત્યાં બેઠા હતા। તેમને એવી જાણકારી નહોતી કે આ જે બોલેરો ચાલક છે તે તેમની પર કાર બનીને ત્રાટકશે। અકસ્માતમાં બે મહિલાના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે, એક બાળકી ઇજાગ્રસ્ત થઈ છે। સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કેતન, કઈ રીતે અકસ્માતની ઘટના બની? ચોક્કસથી કે મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે એક કરુણ ઘટના ઘટી કે જેમાં ચાલકે બેફામ ગતિએ એક્સિલેટર આપતા કાર કાબુ બહાર ગઈ હતી અને ઘરના આંગણામાં બેસેલ જે પરિવાર હોય છે તેના ઉપર કાર વળીને આ જે કાર હોય છે તે તાટકી હતી। ખાસ વાત કરીએ તો કોમન પ્લોટમાં માટીમાં ફસાયેલી બોલેરો કારને બહાર કાઢવા જતા આ જે સમગ્ર અકસ્માત હોય છે, અકસ્માત સર્જાયો છે। આ જે અકસ્માત હોય છે તેમાં બે જે લોકો હોય છે તેમના મોત નીપજ્યા છે, જ્યારે જે માસૂમ દીકરી હોય છે તેને ગંભીર રીતે ફ્રેક્ચર થયું છે। હાલમાં આ મામલે બહુચરાજી પોલીસ મથકે જે કાર ચાલક હોય છે તેમના સામે ગુનો નોંધી જે વધુ તપાસ હોય છે હાથ કરવામાં આવી છે। જી આભાર કેતન, જાણકારી આપવા માટે। સમાચાર મહેસાણાથી। રાધનપુર રોડ પર અકસ્માત, રખડતા ઢોર સાથે ટક્કર બાદ કાર પલટી। કારમાં સવાર પતિ પત્ની અને બાળકને ઈજા પહોંચી છે। અકસ્માતમાં પશુને પણ ઈજા પહોંચી। રસ્તા વચ્ચે બેઠેલા પશુ બન્યો અકસ્માતનું કારણ। સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા। અકસ્માતમાં પશુને ઈજા પહોંચી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। રોડ પર આ અકસ્માત સર્જાયો। રખડતા ઢોરના કારણે આ અકસ્માત સર્જાયો। ટક્કર બાદ કાર પલટી ગઈ। કારમાં પતિ પત્ની અને બાળક સવાર હતા, તેમને ઈજા પહોંચી છે। હવે આગળ વાત ઓબીસી સાથે અન્યાય। કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીએ જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ પર ઓબીસી ઉમેદવારો સાથે ભેદભાવ કરવાનો આરોપ મૂક્યો છે। તેમને પદ પરથી દૂર કરવાની માંગ પણ કરી દીધી। આ મુદ્દે વિદ્યાર્થીઓએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે દેશમાંથી જાતિવાદ જ દૂર કરવો જોઈએ। તો કેટલાક વિદ્યાર્થીઓએ ઓબીસી ઉમેદવારોને ઓછા ગુણ આપવામાં આવતા હોવાનો અનુભવ થયો છે અને આ ભેદભાવ દૂર કરવા માંગ કરી છે। બીજી તરફ કેટલાકનું કહેવું છે કે માત્ર ચેરમેનને હટાવવાના બદલે આખી સિસ્ટમમાં સુધારાઓ લાવવા જોઈએ। જીપીએસસી જે રિટર્ન એક્ઝામ જે હતી એમાં ઓબીસી ઉમેદવારોને પણ સારા માર્ક્સ છે અને બાકીના અધર ઉમેદવારોને પણ સારા માર્ક્સ છે। પણ આપણે ઇન્ટરવ્યૂની જ્યારે વાત કરીએ ત્યારે ઇન્ટરવ્યૂમાં જે ઓબીસી ઉમેદવાર છે એમને બહુ ઓછા માર્ક્સ આપેલા છે। એ મેં જોયેલું છે, એનાલિસિસ કરેલું છે। અને જે બીજા જે કાસ્ટના છે એ લોકોને વધારે મળેલું છે। તો આમાં કંઈક ને કંઈક જે કહેવાય છે કે ભેદભાવ જેવું ચાલે છે એ દૂર થવું જોઈએ। તો પહેલાં તો આ જાતિવાદનો જે પ્રશ્ન છે એને સોલ્વ કરવો જોઈએ। અને રહી વાત હસમુખભાઈ પટેલની કે જાતિવાદ કે જે બી છે અત્યારે જીપીએસસીનું ચાલી રહ્યું છે, તો મને એવું લાગે છે ખાલી એક હસમુખ પટેલનો આમાં હાથ નથી। લાઈક આખી ગવર્મેન્ટમાંથી આમાં ઘણા બધા એવા હશે કે સામેલ હશે કે એના જોડે જોડાયેલા હશે। તો ખાલી એક હસમુખ પટેલને રેઝિગ્નેશન કે કંઈ પગલું ઊભું કરવા કરતાં એના કરતાં આખી સરકાર સામે પ્રશ્ન ઊભો કરવો જોઈએ। અત્યારે જાતિવાદ અને અનામતવાદ સૌથી પહેલાં તો એ જ કાઢી નાખવું જોઈએ। બિકોઝ દેશમાં જે બી દંગાઓ ફ્યુચરમાં થવાના છે ને એ બધા આના કારણે જ થશે। ક્યારેય બી હવે દેશમાં ધર્મના નામ પર તો ઝઘડા થાય ન થાય, પણ જાતિના નામ પર પહેલાં હવે થાય એવું લાગી રહ્યું છે। કોઈ સિનિયર ઓથોરિટી પર્સનને કાઢશો તો કંઈ બદલાઈને જ જવાનું। બદલાશે તો એની માટે આખી સિસ્ટમને બદલવું પડશે। સરકાર બી બદલવાની જરૂર નથી, સરકારે બી થોડાક ચેન્જીસ કરવાની જરૂર છે। વિદ્યાર્થીઓને સાથે રાખીને પૂછવાની જરૂર છે કે શું કરવું જોઈએ, કઈ રીતના ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ। ફરી ઓબીસી સાથે અન્યાયનો આરોપ। જીપીએસસીના પ્રમુખ હસમુખ પટેલ પર આરોપ લાગ્યો છે। જીપીએસસીના પ્રમુખ હસમુખ પટેલને હટાવવાની માંગ ઉઠી છે।
કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારી આ માંગ કરી છે અને નહીં હટાવવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ઓબીસી સાથે અન્યાય કરતા હોવાનો આરોપ, મૌખિક પરીક્ષામાં માર્ક્સ કાપી નંખાતા હોવાનો પણ આરોપ. અગાઉ હરી ચૌધરીએ પણ આરોપ લગાવ્યો હતો. ફરી આ પ્રકારના આક્ષેપથી ખળભળાટ મચ્યો છે. હસમુખ પટેલ 40 માંથી 30 માર્કની 20 મૂકે અને પાટીદાર ના હોય તો 40 મૂકે એ બક્ષી પંચના તમામ ઉમેદવારોને નાપાસ કરી નાખે. ત્યારે આપ સૌને આ ધરતી ઉપરથી પેપરની કહું છું કે ઓબીસી માં આવતી 146 જાતિઓ માટે આપણે સૌ બેઠા એ આપણે અત્યારે 98% ઓબીસી વાળા તમે સૌ બેઠા છો. ત્યારે ઓબીસી માટે અવાજ ઉપાડી મોંઘીલાલ, રામાભાઈ, ગુલાબસિંહ બધાને કહું છું આ વિસ્તારના દીકરા દીકરીઓ પોલીસની ભરતીમાં દોડીને મેદાન પાસ કરતા એના દોડવાના ગુણ આવતા એ હસમુખભાઈએ કાઢી નાખ્યા. કેમ કે બનાસકાંઠા કચ્છ વિસ્તારના દીકરાઓ આપણા ખેડૂતના દીકરા છે. એ ખેડૂતના દીકરા દોડે અને પાસ થાય તો દોડના પોલીસની ભરતીના મેદાનના ગુણ કાપી નાખ્યા. આપણને આવી ઘણી બધી ખબરો નથી હોતી. ત્યારે આપ સૌને ટૂંક સમયમાં બધા કહેશે એક બક્ષી પંચ બચાવો આંદોલન છેડવાનું છે આ વિસ્તારના. ઓબીસીના દીકરાઓ એ દોડમાં વધુ આવે અને પાસ થઈ જાય, જેના કારણે હસમુખ પટેલ અને એમની આખી ટીમે ભેગા થઈ ગુણ રનિંગ મેદાનના પોલીસ ભરતીના ગુણો કાઢી નાખવામાં આવ્યા. અત્યારે પહેલા પણ એક ચૌધરી સમાજના દીકરાને અન્યાય થયો. ઓબીસીના તમામ દીકરાનો ઓબીસીનો ગુજરાતમાંથી એકડો કાઢી નાખવા માટે હસમુખ પટેલ પાછળ પડી ગયા. ખબર નહીં કે આ પ્રજાતિ આ ઓબીસી સમાજ એ શું હિન્દુસ્તાનનો સમાજ નથી? દેશના વડાપ્રધાન ઓબીસીના છે, ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને ઓબીસીમાં આવતા તમામ મંત્રીઓ હોય, ધારાસભ્યો હોય, સંસદો તમામને વિનંતી કરું છું કે ગુજરાતમાં ઓબીસીનો સત્યાનાશ કરવાનો કોઈ કાવતરો કર્યા હસમુખ પટેલ કર્યા છે. આની સામે જો તાત્કાલિક એ જીપીસીસી બોર્ડમાંથી નહીં હટાવવામાં ઓબીસીના દીકરાને અન્યાય થઈ રહ્યો છે, એ અન્યાય સામે લડતના મંડાણ બનાસકાંઠા, વાવથરા, ઉત્તર ગુજરાતની ધરતી ઉપરથી કરીશું અને જે પરિણામો આવશે એ ભોગવવાની તૈયારી સરકારે રાખવી પડશે. કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીના નિવેદનનો મામલો. પાટીદાર અગ્રણી વરુણ પટેલે પ્રતિક્રિયા આપી. ઠાકરસિંહ રબારીને દુખે છે પેટ અને કૂટે છે માથું. કોંગ્રેસના નેતાઓએ અભ્યાસ કરી બોલવું જોઈએ. જીપીએસસી ભરતી પ્રક્રિયા હસમુખ પટેલ આવ્યા બાદ વધારે સુધરી છે. અત્યારે બિનનામતના વિદ્યાર્થીઓને સૌથી વધુ અન્યાય. વાત સાથે સહમત નથી. જીપીએસસીની આખી પદ્ધતિ હસમુખ પટેલ આવ્યા ત્યારથી વધારે સુધરી. હું એવું માનું છું કે ગુજરાતમાં જે ભરતી પ્રક્રિયા જીપીએસસી થ્રુ થાય છે એ સૌથી વ્યવસ્થિત રીતે થતી પ્રક્રિયા છે. હવે એમને દુખે પેટ ને કૂટે માથું એમનો મૂળ મુદ્દો છે કે ઓબીસી વર્ગીકરણની વાત કરી. અને કોંગ્રેસે પહેલાં તો અભ્યાસ કરવાની જરૂર છે અને પછી કંઈક બોલવાની જરૂર છે. એવું માનું છું કે અધૂરા લેસને વાત કરી છે. એમાં જો સૌથી વધારે વિદ્યાર્થીઓમાં કોઈને અન્યાય થતો હોય તે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને થાય છે. રાજા કા બેટા રાજા નહીં, પણ કાબિલ હોય, ટેલેન્ટેડ હોય એ રાજા બને. એ પ્રક્રિયા લાવવાની શરૂ કરવાની હિંમત સરકારોએ અને સિસ્ટમોએ પણ બતાવવી પડશે. સ્થાનિકોને રોજગારી આપવા એએમસીનો મહત્વનો નિર્ણય. આઉટસોર્સિંગ સ્ટાફ ભરતીમાં સ્થાનિકોને પ્રાથમિકતા. રોજગાર કચેરીમાંથી એજન્સીની યાદી લેવા સૂચના. લાયકાત ધરાવતા સ્થાનિક ઉમેદવારોને તક મળશે. એએમસી કમિશનરે તમામ વિભાગોને પત્ર પાઠવ્યો છે. સ્થાનિકોને રોજગારી મળી રહે, જે પણ લાયકાત ધરાવતા યુવાનો છે તેમને પ્રાથમિકતા આપવામાં આવે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એએમસી કમિશનરે તમામ વિભાગોને પત્ર પાઠવ્યો છે જેથી સ્થાનિક ઉમેદવારોને તક મળી શકે અને આઉટસોર્સિંગ સ્ટાફ ભરતીમાં સ્થાનિકોને પ્રાથમિકતા આપવામાં આવી શકે. રોજગાર કચેરીમાંથી એજન્સીની યાદી લેવા માટે સૂચના આપવામાં આવી છે, એટલે એ ખબર પડી શકે કે કયા કયા યુવાનો અત્યારે ઈચ્છે છે કે નોકરી જોઈએ છે તેમને. અમદાવાદથી સમાચાર. સિવિલ હોસ્પિટલના કર્મચારીના નામે છેતરપિંડી. ડિસ્પોઝલ બેગનો કોન્ટ્રાક્ટ આપવાની લાલચ આપીને 9.60 લાખ પડાવવામાં આવ્યા. સાયબર ક્રાઇમે 3 આરોપીની ધરપકડ કરી. 2000 ડિસ્પોઝેબલ બેગ ખરીદવાની આપી હતી લાલચ. રાહુલ શર્મા, વિપુલસિંહ તોમર, અમન કુશવાની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. હવે આગળ વાત કરીશું ચાંદીપુરાના પ્રકોપની.
ભાવનગરની સરટી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 2 કેસ સામે આવ્યા છે. શહેરના કુંભારવાડા વિસ્તારની 40 દિવસની બાળકી અને બોટાદની 8 મહિનાની બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. બાળકોના વિભાગમાં બંનેના સેમ્પલ લઈ તપાસ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા. રિપોર્ટ આવ્યા બાદ જ બાળકો ચાંદીપુરા વાયરસથી સંક્રમિત છે કે નહીં તેની સત્તાવાર પુષ્ટિ થશે. હાલ બંને બાળકોને ખાસ સુવિધાઓ સાથે સારવાર આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ગત મહિને વલ્લભીપુર તાલુકાના મેલાણા ગામમાં ચાંદીપુરા વાયરસથી એક બાળકનું મૃત્યુ થયું હતું. ચાલીસ દિવસની બાળકી અને 8 મહિનાની બાળકી જેનામાં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. બંનેના રિપોર્ટ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. સરટી હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ 2 કેસ નોંધાયા છે. ચાંદીપુરા વાયરસનો આ જે કહેર છે તે સતત વધતો જઈ રહ્યો છે. સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. નીતિન, વધુ 2 કેસ નોંધાયા છે, શું સ્થિતિ? ચોક્કસ વાત કરીએ તો એક બોટાદનો કેસ છે તે ભાવનગર શિફ્ટ કરવામાં આવ્યો છે અને બીજો કેસ છે તે શહેરના કુંભારવાડા વિસ્તારની જે 40 દિવસની જે બાળકી છે તેમનો કેસ છે તે અત્યારે હાલ જે બાળકોનો જે વિભાગ છે તે સારવાર છે. આ બંને કેસો છે ને બંનેના સેમ્પલ લઈને ગાંધીનગર લેબોરેટરીમાં મૂકવામાં આવ્યા છે. ચોક્કસ કહી શકાય કે જે લેબોરેટરીનો રિપોર્ટ આવશે ત્યારબાદ જ પુષ્ટિ થઈ શકશે કે બાળકો છે તે ચાંદીપુરથી સંક્રમિત છે કે નહીં. અગાઉ પણ 2 બાળકો છે તેમના ચાંદીપુરાના રિપોર્ટ છે તે રિપોર્ટને લઈ અને તેની પુષ્ટિ થઈ હતી કે તેને ચાંદીપુરથી સંક્રમિત હતા અને બંનેના મોત નીપજ્યા હતા. ત્યારે હાલ છે તે સરકારી તંત્ર છે તે દોડતું થયું છે. આના માટે સ્પેશિયલ એક વોર્ડ છે તે પણ રાખવામાં આવ્યો છે અને ડોક્ટરની ટીમ સતત છે તે આની પર આ કેસ ઉપર છે તે ધ્યાન આપી રહી છે. ત્યારે બીજી તરફ વાત કરીએ તો જે વિસ્તારોમાં ત્યાં કેસ આવ્યા છે ત્યાં પણ તંત્ર દ્વારા જે માખીને લઈને આ જે રોગ થતો હોય છે નાના બાળકોમાં તેને લઈને દવાના છંટકાવ છે તેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. આભાર નીતિન, જાણકારી આપવા માટે. જિલ્લામાં ચાંદીપુરા વાયરસની શું સ્થિતિ છે, કેટલા બાળકો સારવાર હેઠળ છે તેને લઈને તમને જાણકારી આપી દઈએ. 5 જિલ્લામાં સારવાર હેઠળની જે વાત કરીએ તો કેસ કુલ 35 છે અને તેમાંથી મોત જે છે તે 22 થયા છે. રાજકોટની આ સ્થિતિ છે કે જ્યાં 1 કેસ નોંધાયો છે અને હજુ મોતના કોઈ સમાચાર નથી. રાજકોટથી આ રાહતના સમાચાર. અને ભાવનગરમાં વાત કરીએ તો 1 કેસ નોંધાયો છે, મોતના કોઈ સમાચાર નથી. ખેડામાં 2 કેસ જે છે તે નોંધાયા છે, મોતના કોઈ સમાચાર નથી. ગાંધીનગરમાં પણ 1 કેસ છે. સાબરકાંઠામાં અરવલ્લીમાં પણ 1 કેસ નોંધાયો છે. તો આ સ્થિતિ અત્યાર સુધીની છે. 5 જિલ્લામાં સારવાર હેઠળ જે છે તે 35 કેસ છે અને 22 મોત અત્યાર સુધી નિપજ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. ધીમે ધીમે આ ચાંદીપુરા વાયરસનો કહેર સતત વધતો જઈ રહ્યો છે અને તેના કારણે જ આરોગ્ય વિભાગ સતત કામગીરી કરી રહ્યું છે, સર્વેલન્સ કરી રહ્યું છે, જેથી તેનો વધુ બાળકો ભોગ ન બને. રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરાના કુલ 184 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી 35 બાળકના કેસ પોઝિટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં ચાંદીપુરાથી કુલ 22 બાળ દર્દીના મોત થયા છે. હાલ રાજ્યની વિવિધ સિવિલ હોસ્પિટલોમાં 7 પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે 6 પોઝિટિવ દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આ માહિતી આપી. માટી કે કાચા મકાનોની તિરાડો પૂરવા માટે સલાહ આપવામાં આવી છે. સાવચેતી રાખવા માટે આરોગ્ય મંત્રીએ અપીલ કરી છે. જેમાંથી 184માંથી 35 બાળકોના ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યા છે. ત્યારે આપણે પ્રાર્થના કરી કે હવે પછી જે દાખલ છે, જેમ 6ને રજા આપી દીધી એમ બીજા દાખલ છે 7ને પણ સારા થઈને રજા આપી દે એવી પ્રાર્થના કરીએ છીએ. કારણ કે આની કોઈ દવા કે કોઈ રસી શોધાયેલી નથી. આની ટીમ પણ સંશોધન કરી રહી છે ભવિષ્યમાં એની દવા બનાવવા માટે અને રસી બનાવવા માટે. વૈજ્ઞાનિક ઢબે પણ એમનું રિસર્ચ શરૂ છે. સમાચારમાં હવે આગળ વધીએ. ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા. રાયબરેલીમાં વરસાદ દરમિયાન 11,000 વોલ્ટની વીજલાઈનના થાંભલા પર આકાશી વીજળી પડી. તેજ અવાજ અને ધડાકા સાથે સર્જાયેલી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દહેશત ફેલાઈ છે. ઉત્તર પ્રદેશની આ ઘટના છે કે જ્યાં વીજળી પડવાના લાઈવ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. રાયબરેલીની આ ઘટના છે. વરસાદ વરસી રહ્યો હતો. આ દરમિયાન 11,000 વોલ્ટની વીજ લાઈનના થાંભલા પર આકાશી વીજળી પડી.
રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ભાવ ન મળતા ખેતરોમાં જ કરમાઈ રહ્યા છે ફૂલ. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફૂલોની ખેતી કરતા ખેડૂતો હાલ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. સારી ઉપજ છતાં બજારમાં ભાવ તળિયે પહોંચતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ધોરાજી પંથકમાં ગુલાબ સહિતના વિવિધ ફૂલોની મોટા પાયે ખેતી થાય છે. ખેડૂતોનો દાવો છે કે આ વર્ષે પાક પણ સારો થયો છે, પરંતુ ચોમાસામાં બજારમાં ફૂલોની આવક વધી જતા ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. પરિણામે ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ નીકળતો નથી. પરિસ્થિતિ એવી બની છે કે અનેક ખેડૂતો ફૂલ તોડીને બજારમાં મોકલવાને બદલે ખેતરમાં જ કરમાઈ જવા દેવા મજબૂર બન્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ 1 વીઘામાં ફૂલોની ખેતી પાછળ આશરે 10,000 રૂપિયાનો ખર્ચ થાય છે. તેમાં રોપા, ખાતર, દવા, સિંચાઈ અને મજૂરીનો ખર્ચ સામેલ છે. પરંતુ હાલ બજારમાં મળતા ભાવ એટલા ઓછા છે કે મજૂરી પણ નથી નીકળતી. ત્યારે ખેડૂતોએ સરકારે મદદની ગુહાર લગાવી છે. આકાશી આફતની રસોડા સુધી અસર, શાકભાજીના ભાવ આસમાને. સતત વરસાદની અસર હવે સીધી લોકોના રસોડા સુધી પહોંચી છે. અમદાવાદના માર્કેટમાં શાકભાજીની આવક ઘટતા ભાવમાં જંગી વધારો થયો છે. ગવારના ભાવમાં પ્રતિ કિલોએ 40 રૂપિયાનો વધારો નોંધાયો છે. ચોળી અને ગલોટીમાં 25 રૂપિયાનો વધારો નોંધાયો છે. આદુમાં પણ 22 રૂપિયાનો વધારો થયો છે. જ્યારે લીલા શાકભાજીમાં કાકડી, કારેલા, ડુંગળી અને ફુલાવરના ભાવમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે. અમદાવાદની માર્કેટમાં શાકભાજીની આવકમાં મોટો ઘટાડો નોંધાતા સ્થાનિક ખેડૂતો પાસેથી આવતો માલ બંધ થઈ ગયો હોવાનું કારણ છે. જ્યારે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી આવતો પુરવઠો પણ મોડો પહોંચી રહ્યો છે. પરિણામે બજારમાં શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. શાકભાજીના ભાવની વાત કરીએ તો કોથમીર 250 થી 300 રૂપિયા પ્રતિ કિલો, આદુ 200 રૂપિયા પ્રતિ કિલો, લીંબુ 140 રૂપિયા પ્રતિ કિલો, ટામેટા, વેલકમ બેક. ભરૂચ શહેરમાં શ્રવણ ચોકડીથી ગેલ સુધીના માર્ગમાં ચોમાસાના વરસાદ બાદ અત્યંત બિસ્માર હાલતમાં રસ્તો ફેરવાઈ ગયો છે. રસ્તા પર મોટા ખાડાઓ અને કાદવના કારણે રોજિંદા વાહન વ્યવહાર પર ગંભીર અસર પડી રહી છે. ખાસ કરીને નોકરિયાત લોકો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માર્ગ પર એક હાઈવા ટ્રક કાદવમાં ફસાઈ જતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. જ્યારે આજે સવારે સ્કૂલ બસ પણ રસ્તામાં ફસાઈ જતા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વારંવાર આવી ઘટનાઓ બનતા સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 2 વર્ષથી આ માર્ગના સમારકામ માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં નથી આવી. ચોમાસામાં કામ બંધ થઈ જતા રસ્તાની સ્થિતિ દિવસે ને દિવસે વધુ ખરાબ બની રહી છે. અમદાવાદથી સમાચાર. વસ્ત્રાલમાં નવનિર્મિત રોડ બિસ્માર હાલતમાં. થોડા જ સમયમાં રોડ પર મોટા ખાડા પડ્યા. ચોમાસામાં રસ્તા પર અકસ્માતનું જોખમ વધ્યું છે. ડામર ઉખડતા પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. ગુણવત્તાના અભાવે રોડ ફરી તૂટ્યો છે. અમદાવાદમાં હજુ એક જ રાઉન્ડ વરસાદ વરસ્યો છે અને તે બાદ ડામરની શું સ્થિતિ છે તેના આપ દ્રશ્યો જુઓ. ગુણવત્તાના અભાવે રોડ ફરી તૂટ્યો છે. હવે ફરી એક વખત રોડનું નિર્માણ થશે ચોમાસાની સિઝન પત્યા બાદ, અને આ જ સ્થિતિમાં ફરી ચોમાસાની સિઝનમાં રોડ તબદીલ થઈ જશે. અમદાવાદમાં ભૂવો પડવાના સિલસિલો યથાવત છે. પ્રહલાદનગર રોડ પર મસમોટો ભૂવો પડ્યો. પ્રહલાદનગર ગાર્ડન પાસે આ ભૂવો પડતા ટ્રાફિક જામ સર્જાયો. તંત્રના પાપે વાહન ચાલકોને ભારે હાલાકી પડી. ભર ચોમાસે શહેરના રસ્તાઓ જોખમી બન્યા છે. શહેરમાં 150 થી વધુ ભૂવાઓથી લોકો પરેશાન થયા છે. એએમસીની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. એટલો બધો ટ્રાફિક નડે છે કે ખબર નથી પડતી કે હવે ક્યારે રિપેર થશે, શું થશે, ખ્યાલ નથી આવી રહ્યો. આની સિગ્નલનો જે ટાઈમ છે એ બી બહુ વધારે છે, એટલે થોડી વાર માટે ખુલે છે અને ખુલે છે તો પણ પછી ફટાફટ ત્યાં આગળ એકદમ જ પતલું રસ્તો છે, એટલે બહુ તકલીફ પડે છે. અત્યારે તમે જો બધા એરિયામાં આટલું બધું ટ્રાફિક થાય, એક તો વરસાદ એટલો આવે ને પાણી ભરાઈ જાય એટલે પબ્લિકની સીધી ગાડી ત્યાં અંદર એમાં ઘૂસી જાય છે. તો બહુ બધા પ્રોબ્લેમ તો રહે છે, પણ આ લોકોનું કામકાજ બહુ સ્લો છે. હું તો અમદાવાદ મેક્સિમમ 5 યરથી છું, પણ ત્યાં સુધી મેં જોયું ત્યાં સુધી આ લોકોનું કામ બહુ મ્યુનિસિપાલિટીનું બહુ સ્લો છે. અમુક જગ્યાએ પાણી એટલું ભરાઈ જાય છે, પછી નિકાલો નથી કે પાણી ઓવરફ્લો એવડું થઈ જાય વરસાદના લીધે, તો બહુ બધી પ્રોબ્લેમ થાય. પિકઅપ અવર્સમાં શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઓછી થવાનું નામ નથી લઈ રહી. એવામાં અમદાવાદ શહેરની અંદર અલગ અલગ વિસ્તારની અંદર ભૂવા પડવાની સમસ્યા છે તે સામે આવી રહી છે. વરસાદ બાદ અમદાવાદ શહેરની અંદર 150થી પણ વધારે ભૂવા પડી ચૂક્યા છે.
આપ જે જોઈ રહ્યા છો તે અમદાવાદનો પ્રહલાદનગર વિસ્તાર છે અને પ્રહલાદનગર વિસ્તારમાં પિકઅપ અવર્સની અંદર સૌથી વધારે ટ્રાફિક થાય એવી પરિસ્થિતિની અંદર ખાસ કરીને ભૂવો પડ્યો છે. તેનું સમારકામનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે, પરંતુ આ સમારકામનું કામ જ્યાં સુધી નહીં પતે ત્યાં સુધી વાહન ચાલકોએ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડશે. દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, મોટી સંખ્યાની અંદર લોકોને લેફ્ટ ટર્ન લેતા માટે ખૂબ જ તકલીફ પડી રહી છે. પિકઅપ અવર્સની અંદર સૌથી વધારે ટ્રાફિક થતો હોવાને કારણે લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે. અમદાવાદ શહેરની અંદર આવી અનેક જગ્યાઓ છે, ખાસ કરીને ભૂવાનું સમારકામ જલ્દીમાં જલ્દી પતે તેવી લોકોની માંગ પણ છે, કારણ કે શહેરની અંદર જે પ્રકારે ટ્રાફિક જામની સમસ્યા છે તે સર્જાય છે, તેને કારણે ખોદકામ અને ભૂવા છે તેનું કામ સમય મર્યાદામાં પૂરું થઈ નથી શકતું અને તેને કારણે વાહન ચાલકોએ પરેશાની ભોગવવી પડે છે. કેમેરામેન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. કચ્છના ભુજના બન્ની વિસ્તારમાં મોટા સરાડા ગામમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. થોડા જ વરસાદ બાદ રસ્તાઓ બિસ્માર અવસ્થામાં, ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખરાબ રસ્તાના કારણે એક સગર્ભાને સારવાર માટે ચાદરમાં ઉંચકીને દવાખાને લઈ જવી પડી, જ્યારે એક વૃદ્ધ બીમાર વ્યક્તિને પણ ખભા પર બેસાડીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે દર ચોમાસે ગામની આવી જ સ્થિતિ સર્જાય છે. અનેક રજૂઆતો બાદ પણ માર્ગોની સમસ્યાનો કાયમી ઉકેલ નથી આવતો. ગ્રામજનોએ માર્ગ મકાન વિભાગ અને સંબંધિત તંત્રને તાત્કાલિક રસ્તાની મરામત કરવાની માંગ કરી છે. 4 છાંટા આવે અને તમે અમારા જે સરાડા મોટાની રોડની હાલત છે તમે જોઈ શકો છો. 4 વર્ષોથી અરજી લખીને થાકી ગયા છે, તો હજી સુધી એનું કાંઈ નિરાકરણ નથી આવ્યું. અમારે ગામમાં પાણી ફૂલ ભરાય છે એટલે અમને બીજા ગામે જવાનું પડે છે. બરોડા ડેરીના હોદ્દેદારોની જાહેરાત કરાઈ છે. ચેરમેન અને વાઇસ ચેરમેન બિનહરીફ જાહેર થયા. બરોડા ડેરીના ચેરમેન પદે દિનુમામા રિપીટ, વાઇસ ચેરમેન તરીકે જીબી સોલંકી રિપીટ થયા છે. ચૂંટણી અધિકારી ઐશ્વર્યા દુબેનું નિવેદન. ચૂંટણી માટે માત્ર 2 ઉમેદવારોએ જ ઉમેદવારી નોંધાવી હતી. દિનેશ પટેલ ચેરમેન તરીકે જાહેર થયા, જીબી સોલંકી વાઇસ ચેરમેન તરીકે જાહેર થયા. ચૂંટણી અધિકારીએ સત્તાવાર જાહેરાત કરી. દિનુમામાએ વિરોધીઓને ન આપ્યો કોઈ જવાબ. હરી ઈચ્છા બળવાન તેવું નિવેદન આપ્યું. બરોડા ડેરી ઇલેક્શનની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી. એમાં પ્રમુખ માટે દિનેશભાઈ બાબુભાઈ પટેલ અને ઉપપ્રમુખ માટે જીબી સોલંકીને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે. આમાં એક જ ફોર્મ રજૂ થયા હતા, એટલે બિનહરીફ એમને ચૂંટાયેલા જાહેર કર્યા છે. ના, અન્ય કોઈ ઉમેદવારને ઉમેદવારી નથી કરી. આપણે ફક્ત 2 જ ફોર્મ મળ્યા હતા, એમાં એક પ્રમુખ માટે અને બીજા એક ઉપપ્રમુખ માટે. આ નિર્ણય સર્વાનુમતે થયેલો છે અને સર્વાનુમતે જે સેન્સ પ્રક્રિયામાં નામ આવ્યું એ જ પ્રકારે પ્રદેશથી ચેરમેન દિનુમામા અને વાઇસ ચેરમેન જીબી સોલંકીનું નામ આજે ડિક્લેર કર્યું છે. ત્યારે એમને આ ડેરી આગળ ઉપર જે સફળતા રીતે ચલાવી છે અને ડેરી દ્વારા જે ગામના અંત્યોદય જે વાત સાથે આ સરકાર ચાલી રહી છે અને છેલ્લા વ્યક્તિનું ઉત્થાન થાય, એનું આર્થિક રીતે તેને મદદ મળે અને પગભર થાય, આત્મનિર્ભર થાય, એ રીતના ડેરી કામ કરી રહી છે. બધાની હાજરીમાં મેન્ડેટ ખોલી એમાં પ્રમુખ તરીકે દિનેશભાઈ બાલુભાઈ પટેલ એટલે કે હું અને ઉપપ્રમુખ તરીકે જીબી સોલંકી નામની પાર્ટીએ જાહેરાત કરી હોય ત્યારે પાર્ટીના તમામ આગેવાનોનો ખૂબ ખૂબ દિલના અંતઃકરણપૂર્વક આભાર માન્યો. ખરી ઈચ્છા બળવા મારા કોઈ વિરોધી જ નહીં, એટલે વિરોધીઓને જેવું અમે કંઈ રાખતા ને સૌનો સાથ ને સૌનો વિકાસ કરતા આવ્યા છે એ જ કરશું. કરવામાં આવી છે, ફરી જવાબદારી આપવામાં આવી છે. તો જ્યારે વારંવાર અમને આ જવાબદારી આપવામાં આવતી હોય ત્યારે અમે અમારી જવાબદારી સમજીએ છીએ અને અમારી જવાબદારી પૂરેપૂરી રીતે ખૂબ સારી રીતે નિભાવવાનો પૂરો પ્રયત્ન કરીએ. વિરોધીઓને શું જવાબ આપવામાં આવ્યો? વિરોધીઓને શું, કોઈ વિરોધી તો છે નહીં, પણ જાહેર જીવનની અંદર રજૂઆતો તો ચાલ્યા જ કરવાની છે. આમાં અમે પણ માણસો છીએ, એ પણ માણસો છે. માણસ માત્ર ભૂલને પાત્ર. અમદાવાદમાં વસ્તી ગણતરીની કામગીરી કરનારા એએમસી સંચાલિત શાળાના આશરે 4500 શિક્ષકોને મહેનતાણું નથી ચૂકવાયું. શિક્ષક સંઘ દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી. શિક્ષકોનું કહેવું છે કે અંદાજિત 4 કરોડ 5 લાખ જેટલું બાકી મહેનતાણું તાત્કાલિક ચૂકવવામાં આવે. શિક્ષકોની કામગીરીના ₹9,000 અને 3 દિવસની તાલીમના ₹1950 મળવાના બાકી છે. 1 જૂનથી 30 જૂન દરમિયાન વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો પૂર્ણ કરવામાં આવ્યો.
કેન્દ્ર સરકાર તરફથી ગ્રાન્ટ ન મળવાના કારણે ચૂકવણી અટક્યાનું જણાવાયું છે. અમે અધિકારીને પણ મળ્યા હતા અને અધિકારીને વાત કરી હતી કે જે શિક્ષકોએ કામગીરી કરી છે એવા તમામ શિક્ષકોને એમનું જે મહેનતાણું છે સરકારી નિયમ મુજબ મળવાપાત્ર થતું હોય અને સત્વરે ચૂકવવામાં આવે. લગભગ અમદાવાદ કોર્પોરેશનની અંદર એવા 4500 જેવા શિક્ષકોએ કામ કર્યું છે. 4.5 કરોડ જેટલી રકમ શિક્ષકો કર્મચારીઓને ચૂકવવાની બાકી છે. તો અમે પત્ર દ્વારા ગુજરાત પ્રાંતમાં જાણ કરી છે કે જે શિક્ષકોએ મહેનત કરી છે, નિષ્ઠાથી કામ કર્યું છે અને એનું માનતાણું એને સમયસર મળે તો કર્મચારીઓને ગણતરીદારોને આનંદ થાય. કેન્દ્ર સરકારમાંથી ગ્રાન્ટ નથી આવી. જ્યારે ગ્રાન્ટ આવશે ત્યારે અમારી પાસે તમારો બધો ડેટા છે, તરત જ તમારા પૈસા તમને ચૂકવી દઈશું. પોરબંદરની કેબી તાજાવાલા સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે. વિદ્યાર્થીને લોખંડની જાળી વાગતા ઈજા પહોંચવાના મુદ્દે રજૂઆત કરવા ગયેલા વાલી અને સ્કૂલના ટ્રસ્ટી વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ એવા આરોપો મુકાયા છે. વાલીના આક્ષેપ મુજબ ટ્રસ્ટીએ તેમની સાથે મારામારી કરી, અપશબ્દો બોલ્યા અને જાનથી મારી નાખવાની ધમકી આપી. બીજી તરફ ટ્રસ્ટીએ પણ વાલી સામે મારામારી અને ધમકી આપ્યાની સામસામી ફરિયાદ નોંધાવી છે. આ જ ઘટનાને લઈને બંને પક્ષે ગંભીર આરોપો મૂકતા મામલો પોલીસ સુધી પહોંચ્યો. કમલાબાગ પોલીસે બંને ફરિયાદના આધારે ગુનો નોંધીને નિવેદનો, સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે તપાસ શરૂ કરી છે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનાની વાસ્તવિક હકીકત સામે આવશે. આના જે સંચાલક છે ઋષિભાઈ વિજયભાઈ બુદ્ધદેવ એ આવી જતા બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થયેલ છે, ઝપાઝપી થયેલ છે અને એકબીજાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલી છે. એટલે બંને વિરુદ્ધ પોલીસે ફરિયાદ દાખલ કરી અને ધોરણસરની કાર્યવાહી કરેલ છે. પોરબંદરમાં વાલી અને ટ્રસ્ટી સામસામે આવ્યા. એક જ ઘટનામાં વાલી અને ટ્રસ્ટી એકબીજા પર માર મારતા નજરે પડ્યા હોવાના પણ આરોપ છે અને તેને લઈને જ પોલીસમાં સામસામે ફરિયાદ નોંધાઈ છે. રાજકોટથી સમાચાર. ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ જુગાર રમતા ઝડપાયા. અમિત ચૌધરી સહિત 5 જુગાર રમતા પકડાયા. વોર્ડ નંબર 1ના કોર્પોરેટર સેજલ ચૌધરીના પતિ છે અમિત ચૌધરી. ગાંધીગ્રામ પોલીસનો વંશરાજ એન્ટરપ્રાઇઝમાં દરોડો. લાખના બંગલા પાસેની ઓફિસમાં જુગારધામ ચાલતું હતું. પોલીસે અંદાજે 45,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.